સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ યુનિટ 5 રાણી કી વાવ રાણીની વાવ જેને આપણે સામાન્ય ભાષામાં રાણકી વાવ કહીએ છીએ તેની વાત કરવામાં આવી છે. પાઠમાં રાણકી વાવનું ડિટેલ એક્સપ્લેનેશન છે, કેવી કોતરણી છે, કઈ મૂર્તિઓ આવેલી છે તેના વિશે માહિતી છે. તો તેના થોડા ફોટોગ્રાફ્સ બતાવીશ, એટલે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો એટલે તમને બુકમાં ક્લિયર દેખાશે. જ્યાં આગળ અંડરલાઇન કરીશ તે પણ તમને દેખાશે. પાઠની શરૂઆતમાં તમે જોઈ શકો છો સોમનાથ મંદિર આપેલું છે અને થોડી ખાલી જગ્યા છે અને કૌંસમાં તમને કેટલાક શબ્દો આપેલા છે. સૌથી પહેલાં વાત કરી લઈએ શબ્દોની. આમાં ઘણા બધા શબ્દો એવા છે જે આપણા જિંદગીમાં રોજિંદા જીવનમાં સંકળાઈ ગયા છે. જેમ કે ધજા છે, ફ્લેગ જ કહીએ છીએ આપણે, ધજા નથી બોલતા. ઘણા ઓછા લોકો હશે જે ધજા બોલતા હશે. પિલ્લર, પિલ્લરનો ગુજરાતી શબ્દ સ્તંભ થાય છે, પરંતુ આપણે રોજિંદા જીવનમાં પિલ્લર જ વાપરીએ છીએ શબ્દ. આવા ઘણા શબ્દો સંકળાયેલા છે. તો અહીં આગળ તેની વાત કરી છે, તો જોઈ લઈશું કઈ રીતે છે. ધીસ ટેમ્પલ ઓફ ખાલી જગ્યા ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ. અહીંયા મંદિરની વાત કરી છે, તમે ખાલી જગ્યામાં જોઈ શકો છો. હિન્દુ ટેમ્પલની વાત કરી છે, તો પહેલો આન્સર શું આવી શકે છે? તો ફર્સ્ટ આન્સર આવશે સોમનાથ. તો પહેલી ખાલી જગ્યાનો જવાબ હશે સોમનાથ. ધ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ઇઝ કોલ્ડ શિખરા. તમને ખબર જ છે શિખર કોને કહેવામાં આવે છે? તો જે પીક એટલે સૌથી ઊંચાઈનો ભાગ હોય છે તેને શું કહેવાય છે? શિખર. તો અહીં આગળ શું આવશે? પીક. ધીસ પછી ખાલી જગ્યા છે ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. આને સ્ટીપલ અને ડોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું આવશે? સ્ટીપલ અને ડોમ તરીકે રૂફ એટલે કે છતને ઓળખવામાં આવે છે. તો અહીંયા આન્સર શું આવશે? રૂફ. The temple faces east and has a big central hall with 3 entrances. It has richly carved doorways. Carved doorways એટલે શું થાય છે સમજો. કોતરણીવાળા દરવાજા, એટલે કાર્વડનો અર્થ શું થશે? કોતરણી. The endless પછી ખાલી જગ્યા છે are called સ્તંભસ. સ્તંભ કોને કહેવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ પિલરને શું કહેવામાં આવે છે? સ્તંભ કહેવામાં આવે છે. They make it look સ્પેક્ટાક્યુલર. અદ્ભુત દેખાય છે. સ્પેક્ટાક્યુલરનો અર્થ થશે અદ્ભુત. ધેર ઇઝ પછી ખાલી જગ્યા છે ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. તમને ખબર જ છે કોઈ પણ મંદિરના સૌથી ઊંચાઈ ઉપર શું હોય છે? તો સૌથી ઊંચાઈ ઉપર શું આવેલું હોય છે? ફ્લેગ એટલે કે ધજા આવેલી હોય છે. તો અહીંયા આન્સર શું થશે? ફ્લેગ. વી કેન ઓલ્સો સી ખાલી જગ્યા ડોમ્સ. ખાલી જગ્યા ડોમ્સ કીધું છે, ખાલી જગ્યા આપી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે. તો આપણે કેવા ડોમ્સ જોઈ શકીએ છીએ? તો કાર્વડ, કોતરણીવાળા ડોમ્સ, કોતરણીવાળી છત જોઈ શકીએ છીએ. ધ હોલ સ્ટ્રક્ચર લુક્સ, બે ખાલી જગ્યા છે તો આપણને ખબર જ છે શું આવશે? એન્ચાન્ટિંગ અને મેજેસ્ટિક. એન્ચાન્ટિંગ અને મેજેસ્ટિકનો અર્થ શું થાય છે? તો સમજી લો, મેજેસ્ટિક એટલે શું થશે? જાજરમાન. અને એન્ચાન્ટિંગ એટલે શું થશે? ખૂબ જ આકર્ષક. આના બીજા સમાનાર્થી શબ્દો પણ છે. ગ્રેસફુલ શબ્દ પણ એન્ચાન્ટિંગના બદલે હોય છે. એટલે શું થશે? ખૂબ જ આકર્ષક થશે એન્ચાન્ટિંગ. તો અહીંયા આગળ બે ખાલી જગ્યામાં શું આવશે? એન્ચાન્ટિંગ અને મેજેસ્ટિક. ધીસ ટેમ્પલ ઇઝ નિયર સી. છેલ્લો આન્સર વધ્યો એ જ આવશે. અને તમને ખબર જ છે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? તો દરિયાની પાસે આવેલું છે. હવે તમને બી જે આપ્યું છે ને એમાં મોહબ્બત મકબરાની વાત કરવામાં આવી છે, જે જૂનાગઢમાં આવેલું છે. આનો પિક્ચર બરોબર ક્લિયર નથી દેખાતો ચોપડીમાં, કલરિંગમાં બતાવી દઉં છું. તમે જોઈ શકો છો મોહબ્બતનો મકબરો છે. આ રીતનો જોવા મળે છે મોહબ્બતનો મકબરો. અહીંયા આગળ તમે જોઈ શકો છો ટોટલ 5 ડોમ્સ છે, 5 છત છે. અને આના દાદરા છે તે પણ કેવા છે? વળાંકવાળા છે. બરોબર. તો આના વિશે તમને માહિતી અંદર ટ્રુ એન્ડ ફોલ્સમાં આપી છે, તો તેના વિશે જાણીશું. તો જોઈ લઈએ. ધેર આર 2 મિનારેટ્સ અરાઉન્ડ ધ મકબરા. તમે જોઈ શકો છો 2 નથી પણ કેટલા મિનાર છે? 4 મિનાર છે. તો આ જવાબ કેવો થશે? ફોલ્સ. તો આન્સર થશે ફોલ્સ. ધ ડોમ્સ આર ફુલ ઓફ કાર્વિંગ ઓન ધેમ. તમે જોઈ શકો છો છત બધા જ કોતરણીવાળા છે. તો શું આવશે? ટ્રુ. ધ મિનારેટ્સ લુક બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ. સ્પાઇરલ બાઇડિંગ તમે કરાવતા હો છો, જુઓ છો કેટલા બધા વળાંકવાળું હોય છે, તેને સ્પાઇરલ બાઇડિંગ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે સ્ટેર્સ, સ્ટેર્સ એટલે દાદરાઓ. દાદરાઓ તમે જોઈ શકો છો તો કેવી રીતના છે? વળાંકવાળા છે. તો અહીંયા કડી આન્સર શું આવશે? ટ્રુ. ધેર ઇઝ નો સ્કોપ ઓફ હેવિંગ અ વ્યૂ ઓફ જુનાગઢ ફ્રોમ ધ મકબરા. તમને જ્યારે ટ્રુ એન્ડ ફોલ્સ સ્ટાર્ટ કરો છો ત્યારે જ લોકેશન આપી દીધું છે, લોકેટેડ એટ
જુનાગઢ એટલે ક્યાં આવેલું છે? જુનાગઢમાં આવેલું છે. તો અહીં આગળ આન્સર શું થશે? ફોલ્સ, કારણ કે આપણે તેને જુનાગઢમાં જોઈ શકીએ છીએ. તો અહીં આન્સર ફોલ્સ આવશે. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. આ મકબરો છે એ રાજાનો મહેલ છે, તો આ કેવું છે? ફોલ્સ, એ રાજાનો મહેલ નથી. There are 5 domes on the main structure. તમે જોઈ શકો છો ઉપર ટોટલ કેટલા ડોમ્સ આપેલા છે, છત આપેલા છે 5. તો વાત કેવી છે? સાચી છે, એટલે અહીંયા શું આવશે? ટ્રુ. આ રીતે ટ્રુ એન્ડ ફોલ્સ પતે છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ જેમાં તમારે યસ નો લખવાનું છે, એટલે કે તમે કોઈ પણ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટને જોવા જાઓ છો, ઐતિહાસિક સ્મારકની મુલાકાત લો છો, એટલે તમે કયા કામ કરશો તો એમાં યસ આવશે, તમે નહીં કરો તો તેનામાં નો આવશે. બહુ ઇઝી છે. મેકિંગ અ નોઇઝ, તમે અવાજ કરશો તો તમે શું લખશો? નો. કીપ ધ પ્લેસ ક્લીન, તો હા તમે તે જગ્યાને સાફ રાખશો તો શું બોલશો? યસ. આ રીતે તમારે જાતે ભરવાનું છે. પાઠના ઉપર આવીએ. પાઠ ઘણો સરસ છે, કારણ કે એમાં એટલી બધી ડિટેલ છે કે આપણને રાણકી વાવ જોવાની ઈચ્છા થઈ જાય. રાણકી વાવ કહીએ છીએ, પહેલાં સમજાવી દઉં. વાવ જેને ના જોઈ હોય તો કહી દઉં છું. પહેલાં દાદરા હોય છે, દાદરા પતે પછી કૂવો હોય છે. જેને અડાલજની વાવ જોઈ હોય તો તે લોકોને ખ્યાલ હશે. રાણકી વાવમાં કેવું હશે? દાદરા છે અને પછી કૂવો છે, એટલે જેનું નામ શું છે? સ્ટેપ વેલ. વાવને શું કહેવાય છે? સ્ટેપ વેલ. સ્ટેપ એટલે દાદરા ઉતરી એને કહીએ છે ને સ્ટેપ, અને વેલ એટલે કૂવો. એટલે અહીંયા આગળ તમને આપ્યું છે રાણી કી વાવ, એટલે કે રાણકી વાવ. The step well is an approved site on the World Heritage. એ કહે છે કે રાણકી વાવ છે તે વિશ્વના સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર થયેલું છે. હેરિટેજ એટલે આપણે સાદી રીતે શું કહીશું? ઐતિહાસિક વારસો કહીશું તેને. એટલે વર્લ્ડ હેરિટેજ છે, વૈશ્વિક વારસો છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો. સૌથી ઇમ્પોર્ટન્ટ, કોનાથી ડિક્લેર થયું છે? યુનેસ્કોથી. યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમને લોકોને ખબર જ હશે. યુનેસ્કો એટલે શું થશે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે, જેના વર્લ્ડ હેરિટેજ કમિટી હોય છે, જે સંગઠન હોય છે જેમાં તે લોકો નિર્ણય લે છે કે કોને વિશ્વના ઐતિહાસિક વારસામાં સમાવેશ કરવો. તો આ ડિક્લેર કોના દ્વારા થયું છે? તો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા. ડિક્લેર એટલે જાહેરાત, જાહેર થવું. તો અહીંયા ધ્યાન રાખજો, મેં પહેલાં જ કીધું ઘણા બધા એવા શબ્દો છે જે આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગયા છે. ડિક્લેર શબ્દ પણ ઘણીવાર આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કોએ આ કલા કારીગરીનું સ્થાપત્યને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીના અર્થાત જળ સંચલન પદ્ધતિના ઉત્તમ ઉદાહરણ તરીકે સ્વીકાર્યું છે. માસ્ટરપીસ તરીકે સ્વીકાર્યું છે. માસ્ટરપીસ એટલે અસાધારણ નમૂના તરીકે માન્યતા આપી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. તમને ખબર જ હશે આ સિંગલ સ્ટ્રક્ચર છે, એટલે કે એક જ પથ્થરમાંથી જે બનાવવામાં આવ્યું હોય ને એને સિંગલ સ્ટ્રક્ચર કહેવાય. એટલે અહીંયા આગળ આ સિંગલ સ્ટ્રક્ચર છે, એક જ વિસ્તારમાંથી બનાવવામાં આવ્યું છે, અને જેનું ટેકનોલોજી છે, જેનું તંત્રજ્ઞાન છે, તે પાણીના સંગ્રહ માટે અદ્ભુત વિકાસ કર્યો છે. એટલે આની જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ છે, જે તંત્રજ્ઞાનનું ડેવલપમેન્ટ છે, તે પાણીના યુટિલાઇઝિંગ માટે, ઉપયોગ માટે અદ્ભુત નમૂનો છે. અને તે શેમાંથી છે? સિંગલ સ્ટ્રક્ચરમાંથી છે. એક શબ્દના ટુકડા કરીને કહું છું એટલે તમને ખબર પડે. સિંગલ સ્ટ્રક્ચર છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે શું થશે? ઉદાહરણ, ટેકનોલોજીકલ એટલે શું થશે? તંત્રજ્ઞાન પણ કહેવામાં આવે છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં આપણે ટેકનોલોજી શબ્દ જ વાપરીએ છીએ. ડેવલપમેન્ટ એટલે ખબર છે વિકાસ થાય છે. યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, યુટિલાઇઝિંગ એટલે શું થશે? ઉપયોગ કરવો, યુટિલાઇઝ કરવો. ગ્રાઉન્ડ વોટર એટલે પાણીને. આ રીતે તે અદ્ભુત રિસોર્સિસ છે, સંગ્રહ સ્ત્રોત છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. એટલે કે છે કે આ એક અદ્ભુત ઇલસ્ટ્રેશન છે, એક અદ્ભુત ઉદાહરણ છે. તમને ખબર છે ગણિતમાં ઇલસ્ટ્રેશન વર્ડ આવે છે, જેનો અર્થ શું થાય છે? ઉદાહરણ છે. ઓફ બ્રેકિંગ અ લાર્જ સ્પેસ, શું કરે છે? એક વિશાળ વિસ્તારમાંથી નાના વિસ્તારને, વોલ્યુમ એટલે કે જથ્થાને દર્શાવે છે. કેવી રીતે દર્શાવે છે? આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશનમાં.
આર્ટિસ્ટિક એટલે શું થશે? કલાત્મક. પ્રેઝન્ટેશન એટલે પ્રદર્શન તરીકે. એટલે આ છે તે એક અદ્ભુત ઉદાહરણ છે જે વિશાળ વિસ્તારને નાના વિભાગોમાં કલાત્મક રીતે રજૂઆત કરે છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અહીંયા ઓબ્ઝર્વર એટલે તમારે મુલાકાતીઓને સમજવાનું છે, જેમાં દરેકનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ છે તે દરેક ઓબ્ઝર્વર એટલે કે જોનારને આકર્ષણ જગાડે છે અથવા આકર્ષક લાગે છે. તમે જોનાર પણ શબ્દ વાપરી શકો છો, મુલાકાતી શબ્દ પણ વાપરી શકો છો. તો શું થશે કે રાણકી વાવ છે તે દરેક મુલાકાતીને અતિશય આકર્ષક લાગે છે. હવે આપણે જોઈ લઈએ યુનેસ્કોની આ પેરેગ્રાફમાં વાત કરી છે, તો યુનેસ્કો વિશેના ફોટોગ્રાફ્સ બતાવી દઉં છું. આ ફોટો છે રાણકી વાવના ફોટા છે. આ ઉપરાંત જોઈ શકો છો આ યુનેસ્કોનું છે, આ સેન્ટર છે તેનો ફોટોગ્રાફ છે યુનેસ્કોનો. આ યુનેસ્કોની ઓફિસ છે ત્યાંનો ફોટોગ્રાફ છે. હવે વાત કરી છે આમાં રાણકી વાવના ઇતિહાસની. તમને લોકોને સમજમાં જ ગયું છે. રાણકી વાવની સ્થાપના ઉદયમતીએ કરી હતી, જે ભીમદેવ પ્રથમના પત્ની હતા. ભીમદેવ પ્રથમનું મૃત્યુ થઈ ગયું, તેના પછી ઉદયમતીએ રાણકી વાવ બંધાવવાની શરૂઆત કરી હતી. તો જોઈ લઈએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. હવે આ એડી શું છે તો તેના વિશે એડીનું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. એનો ડોમિની એટલે ઈસવીસન કહેવાય છે. એડી અને માહિતી તમને ધોરણ 6માં સમાજમાં પહેલા ચેપ્ટરમાં આવી ગઈ છે, જેમાં તમારે એડી છે, BCE છે અને સી છે તેના વિશે તેમાં વધારે વિગતો આપેલી છે સમાજની ચોપડીમાં પહેલા પાઠમાં ધોરણ 6માં. એટલે કહે છે કે ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, જે કિંગ ભીમદેવની પ્રથમની વિધવા છે, તેમણે આ વાવ કન્સ્ટ્રક્ટ કરાવી એટલે કે બનાવડાવી. ક્યારે? 1022 થી 1063ના ઈસવીસન દરમિયાન. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. કે છે કે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય, પોપ્યુલર એટલે આપણે જેને ફેમસ કહીએ છીએ, સૌથી ફેમસ પ્લેસ છે, સૌથી પોપ્યુલર પ્લેસ છે, સૌથી લોકપ્રિય જોવાલાયક સ્થળ છે ગુજરાતમાં રાણકી વાવ. હવે આપ્યું છે કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. ડાયનેસ્ટી એટલે સમજો રાજવંશ કહેવાય છે. તમને ખબર જ છે ભીમદેવ સોલંકી રાજવંશના હતા, જે અણહિલવાડ પાટણમાં હતું. એટલે ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. એટલે પાટણના લોકો જે પાણીની અછતની સમસ્યાને સોલ્વ કરવા માટે, ઉકેલવા માટે તેમણે રાજાના મૃત્યુ પછી આ યોજના હાથ ધરી. પ્રોજેક્ટ એટલે શું થશે? યોજના. નોર્મલી ભાષામાં આપણે પ્રોજેક્ટ શબ્દ જ વાપરીએ છીએ, બધા સમજી જાય છે. પ્રોજેક્ટનો અર્થ શું થાય છે? યોજના. એટલે રાજાના મૃત્યુ પછી ઉદયમતીએ ત્યાંના લોકો, પાટણના લોકોની પાણીની અછતની સમસ્યાને ઉકેલવા માટે આ યોજના હાથ ધરી. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે અથવા તો બદનસીબે, the queen also died before the completion of this structure. અને આ સ્ટ્રક્ચર પૂર્ણ થતા પહેલા જ રાણી ઉદયમતીનું પણ મૃત્યુ થઈ ગયું. In the world of architectural, her beautiful idea has received immense appreciation. Immense, વિશાળ. એપ્રિસિએશન એટલે શું થશે? વખાણ. આ શબ્દ તમને ખબર જ છે. કોઈ સારું કાર્ય કરે તો આપણે શું કરીએ છીએ? એપ્રિસિએટ કરીએ છીએ, આવો શબ્દ વાપરીએ છીએ. અહીંયા આગળ શું છે? એપ્રિસિએશન. અહીંયા આગળ તમને જે આપ્યું છે વિશેષણ છે એપ્રિસિએશન. એટલે આ સ્થાપત્યની દુનિયાના લોકોએ વિશાળ પ્રમાણમાં અથવા તો ખૂબ જ પ્રશંસા કરી. ઇમેન્સનો અર્થ થાય છે વિશાળ પ્રમાણમાં અથવા તો ખૂબ જ. અહીંયા આગળ વાક્યના પ્રમાણે કયો શબ્દ વપરાશે? ખૂબ જ. કે વિશ્વના લોકોએ તેમના આ સ્થાપત્યની ખૂબ જ વખાણ કર્યા, એપ્રિસિએશન કર્યું. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-stored સ્ટ્રક્ચર. સ્ટોર્ડ એટલે શું થશે? માળ. રાણીની આ સ્ટેપવેલ એટલે કે રાણકી વાવ છે તે 7 માળનો સ્ટ્રક્ચર ધરાવે છે, અર્થાત સ્થાપત્ય ધરાવે છે.
This east facing steeple is 64 meter long, 20 meters wide, 27 meter deep. આ પૂર્વના દિશામાં આવેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઇચ સ્કલ્પચર, યાદ રાખજો શબ્દોને, અમુક નવા શબ્દો છે. સ્કલ્પચર, પેસેજ, પેસેજ આપણે બોલીએ છીએ જે આવા જવાનો અને ચાલવાનો પહોળો રસ્તો હોય ને એને પેસેજ કહીએ છીએ, બરોબર. એટલે અહીંયા આગળ શબ્દ જ આપ્યો છે પેસેજ. પિલર્સ, સ્તંભ, જે ઓલરેડી હમણાં સોમનાથ વાળું જે હમણાં આપણે ખાલી જગ્યા પૂરી જેમાં શબ્દ આવે છે. અને પવેલિયન, પવેલિયન શબ્દ જે ક્રિકેટ જુએ છે તમને ખબર જ છે, પવેલિયન બોલે છે. પવેલિયનનો અર્થ થાય છે મજબૂત બાંધકામ, બરોબર. પરંતુ કોઈ મજબૂત બાંધકામ એવો શબ્દ નથી વાપરતા, બધા કયો શબ્દ વાપરે છે? પવેલિયન. એટલે ધ્યાન રાખજો અહીંયા આગળ આપેલા શબ્દો. તો અહીંયા આગળ શું વાત કરે છે? આ જે શિલ્પકૃતિ છે, સ્કલ્પચર, પેસેજ એટલે આવવા જવાનો જે રસ્તો છે, માર્ગ છે, તે પિલર છે, સ્તંભ છે. એન્ડ પવેલિયન્સ, પવેલિયન્સનો અર્થ શું થશે? જે મંડપ છે તે ઇન ઇઝ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ, કહે છે કે તેને મંત્રમુગ્ધ કરી દે તેવો ભવ્ય સ્થાપત્યમાં કોતરણી છે. એન્ચેન્ટિંગનો અર્થ પહેલાં જ આવી ગયો છે, અત્યંત આકર્ષક હશે તો તેને શું બોલાશે? એન્ચેન્ટિંગ. અને કાર્વિંગ એટલે શું થશે? કોતરણી. એટલે આ શબ્દને ધ્યાનમાં રાખજો. એટલે આ જે ભવ્ય સ્થાપત્ય છે જેના દરેક શિલ્પકૃતિઓ, આવવા જવાનો જે માર્ગ છે, રસ્તો છે, તે પિલ્લર એટલે કે સ્તંભો છે, તે પવેલિયન્સ એટલે કે જે મંડપ છે તે ખૂબ જ આકર્ષક છે તેવી કોતરણી છે, ખૂબ જ આકર્ષક હોય તેવી કોતરણી છે. ઓન ઇટ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, તેની દિવાલો પર આશરે 800 જેટલી શિલ્પકૃતિઓ છે. સ્કલ્પચર્સ તમે લોકોએ જોયા હશે, પથ્થરમાંથી જે કૃતિઓ બનાવવામાં આવે છે તેને સ્કલ્પચર્સ કહેવાય છે. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. કહે છે કે પહેલાંના સમયમાં જ્યારે બનાવ્યું ત્યારે 800 શિલ્પકૃતિઓ હતી, અત્યારે લગભગ 400 જેટલી વિવિધ દેવી દેવતાઓની કૃતિઓ છે. એટલે હાલમાં 400 જેટલી શિલ્પકૃતિઓ દેવી અને દેવતાઓની રહી છે. These numbers would have been many more in the past in its original structure. કહે છે કે એનું મૂળભૂત જે સ્ટ્રક્ચર હતું, સ્થાપત્ય હતું, મૂળભૂત સ્થાપત્ય હતું, તેમાં આ સંખ્યા છે તે ખૂબ જ વધારે હતી. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. એટલે કહે છે કે દરેક સ્ટોરી, સ્ટોરી એટલે અહીંયા આગળ કોઈ વાર્તાની વાત નથી, પણ અહીંયા એવું કહે છે કે દરેક જગ્યા એક નાની સાંકડી કોરિડોર છે. કોરિડોરનો અર્થ શું થાય છે? પ્યોર ગુજરાતીમાં પરસાળ કહેવાય છે. એટલે આવવા જવા માટેની જે જગ્યા છોડી હોય ને, જે પ્લેસ હોય છે આવવા જવાનો, જેને આપણે પરસાળ કહીએ છીએ, પણ આપણે કયો શબ્દ છે? ઇંગ્લિશમાં નોર્મલી બધાને કોરિડોર જ કહે છે. તો ધ્યાન રાખજો, અહીંયા કોરિડોર એટલે શું થશે? પરસાળ થશે. એટલે કહે છે અહીંયા આગળ કે ત્યાં આગળ પરસાળ છે, જ્યાં આગળ મુલાકાતીઓ ઊભા રહી અને શિલ્પકૃતિ અને દિવાલ પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણે છે. સ્કલ્પચર છે, બ્યુટી ઓફ સ્કલ્પચર, સુંદરતા. સ્કલ્પચર એટલે કોની? શિલ્પકૃતિઓની. કાર્વિંગ એટલે કોતરણી. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. અને તેમાં સ્તંભો પણ અપવાદ નથી, એટલે સ્તંભો પણ ઉમેરાઈ ગયા. સ્તંભોમાં પણ એટલી સરસ કોતરણી છે કે લોકો ત્યાં આગળ ઊભા રહીને તે કોતરણીને નિહાળે છે, જોવે છે. વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. અને કહે છે કે વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી, વાવ પણ આમાં સમાવેશ થાય છે. They display splendid artistic marvel on the stone. કહે છે કે તેના સ્તંભોના પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. આર્ટિસ્ટિક એટલે શું થશે? કલાત્મક. માર્વેલ ઓન ધ સ્ટોન, શ્રેષ્ઠતા છે ક્યાં છે? તો સ્ટોન એટલે કે પથ્થર ઉપર. તમને લોકોને ખબર જ છે પથ્થરનો શું થાય છે? સ્ટોન થાય છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. કહે છે કે આ વાવ ખાસ કરીને વિષ્ણુ ભગવાનને ડેડિકેટ કર્યું છે, અથવા તો સમર્પિત કર્યું છે, અથવા તો અર્પણ કર્યું છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કહે છે કે તેમાં વિષ્ણુ વિવિધ સ્વરૂપમાં જોવા મળે છે.
વિવિધ સ્વરૂપમાં, વિવિધ આકારમાં અને વિવિધ મુદ્રામાં. પોસ્ચર એટલે ધ્યાન રાખજો શું થાય? મુદ્રાઓમાં. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. કહે છે કે વિષ્ણુ ભગવાન પછી સૌથી મહત્વનું સ્ટેચ્યુ એટલે કે શિલ્પકૃતિ પાર્વતી માતાની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. કહે છે કે લગભગ 15 ગેલેરી, ગેલેરી એટલે પણ પડસાર થાય છે. તમને લોકોને ખબર છે બાલ્કની હોય છે ઘરને, અને ઘરમાં ગેલેરી પણ હોય છે, જે શબ્દ વાપરે છે એટલે કે પડસાર થાય છે. જેમાં 15 પડસાર છે જ્યાં આગળ પાર્વતીના સ્ટ્રક્ચર છે, સ્કલ્પચર છે, અર્થાત પાર્વતી માતાની શિલ્પકૃતિઓ આવેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. કે છે કે 12 સ્ટેચ્યુ, 12 મૂર્તિ છે તે ગોડેસ ગૌરી, દેવી ગૌરીની છે, તે જ જગ્યાએ આવેલું છે અને તે ખૂબ જ રેરલી ફાઉન્ડ એવરીવેર. રેરલી, તમને આ શબ્દ ખબર જ છે, તમે રૂટીનમાં વાપરો જ છો. એટલે ભાગ્યે જ, રેરલી નોટ શું થશે? ભાગ્યે જ. ફાઉન્ડ એનીવેર, ક્યાંક જોવા મળે છે. ફાઉન્ડ એટલે શોધવું થાય, અને અહીંયા આગળ કયા સંદર્ભમાં છે? જોવાના સંદર્ભમાં, એટલે ક્યાંક જોવા મળે છે. ફાઇન્ડનું ભૂતકાળ ફાઉન્ડ થાય, એટલે ધ્યાન રાખજો, અહીંયા ભૂતકાળમાં શબ્દો આપેલા છે એ પણ જોજો. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. કહે છે કે ત્યાં સૂર્યનું મંદિર પણ છે મોઢેરામાં. તમને લોકોને ખબર છે મોઢેરામાં સૂર્યનું મંદિર આવેલું છે. This vow has also all the 12 statue of Gauri, namely. કે છે આ વાવમાં 12 મૂર્તિઓ ગૌરીની છે, જેના નામ આ પ્રમાણે છે. નેમલી એટલે નામ આ મુજબ છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ. ટોટલ નથી, સરવાળાની વાત નથી, આ સ્પેલિંગમાં ધ્યાન રાખજો, ઉચ્ચારણમાં. ટોટલ છે, બરોબર. And Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. હવે અહીં આગળ કહે છે કે ત્યાં આગળ ગૌરી માતાના 12 નામોના શિલ્પકૃતિઓ છે, જેમાં ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસદા, ટોટલ અને ત્રિપુરા. અને તેના સિવાય પણ દેવી દેવતાઓના મૂર્તિઓમાં આ મુજબ છે: ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. અહીં આગળ તમને આ શિલ્પકૃતિઓ પણ દર્શાવી છે ફોટામાં, તમે જોઈ શકો છો. હવે વાત કરી છે આગળ. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર. રેર એટલે ભાગ્યે જ જોવા મળે, તેના માટે કયો શબ્દ વાપરીએ છીએ? રેર. સ્કલ્પચર ઓફ ગોડ્સ એટલે કહે છે કે ત્યાં આગળ રેર એટલે ભાગ્યે જ જોવા મળતા ભગવાનની કૃતિઓ છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. એટલે કહે છે કે અહીંયા આગળ એક સ્ટેચ્યુ એટલે કે એક મૂર્તિ જોવા મળી છે લોર્ડ બુદ્ધા એટલે કે ભગવાન બુદ્ધની, જેમના 4 હાથ છે. ધ્યાન રાખજો, કેટલા હાથ છે? 4 હાથ છે. 4 હાથને આપણે શું બોલીએ છીએ? ચતુર્ભુજ, બરોબર. એટલે વિષ્ણુ ભગવાનને આપણે ચતુર્ભુજ કહીએ છીએ, કારણ કે તેમને 4 હાથમાં જોઈએ છે એટલે. તો અહીંયા કહે છે કે લોર્ડ બુદ્ધાની 4 હાથવાળી અર્થાત ચતુર્ભુજ મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. કહે છે કે ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. કહે છે કે સૂર્ય ભગવાનનું મૂર્તિ છે જે તપસ્વીના રૂપમાં છે. એટલે યાદ રાખજો, એક માર્કના બધા ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પણ પૂછે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. કહે છે કે શિવજી છે તેમની મૂર્તિ છે જેમના હાથમાં બીડ્સ છે. બીડ્સનો અર્થ પારો પણ થાય અને માળા પણ થાય, બરોબર. તો અહીંયા આગળ આપણે માળાના સંદર્ભમાં પણ લઈ શકીએ છીએ કે તેમના હાથમાં માળા છે. તે રીતની શિવજીની સ્ટેચ્યુ છે, મૂર્તિ છે. The statue of Parshurama with soft and gentle expression rather having hard and stern look etc. એટલે કહે છે કે અહીંયા આગળ પરશુરામની મૂર્તિ છે જે ભાગ્યે જ જોવા મળતી સૌમ્ય અને શાંત મુખ મુદ્રા છે. હંમેશા એવું માનવામાં આવે છે પરશુરામ ગુસ્સાવાળા હતા, એટલે અહીંયા આગળ કહે છે જે એમની કઠોર મુખ મુદ્રાના બદલે અહીંયા ભાગ્યે જોવા મળતી છે એમની શાંત અને સૌમ્ય મુખ મુદ્રા જોવા મળે છે, વગેરે જેવા સ્કલ્પચર અર્થાત મૂર્તિઓ છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે
કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ એટલે કે છે કે કેટલાક શિલ્પકૃતિઓ કન્ટેમ્પરરી એટલે સમકાલીન, ધ્યાન રાખજો વર્ડને, કન્ટેમ્પરરી એટલે શું થશે સમકાલીન, લાઈફસ્ટાઈલ, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી, આ રોજિંદા જીવનમાં બોલાતો શબ્દ છે, આપણે ક્યારે પણ જીવનશૈલી એવું શબ્દ નથી વાપરતા, દરેકની લાઈફસ્ટાઈલ એવું જ બોલીએ છીએ, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. ફોકટેલ્સ, ફોકટેલ્સ એટલે લોકકથાઓ, એટલે યાદ રાખજો ફોકટેલ્સ એટલે લોકકથા થશે. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ, ઇન્સ્ટિક્ટ્સ એટલે શું થશે માનવ સ્વભાવ, જે કહેવાય ને માણસનો સ્વભાવ, હ્યુમન નેચર જેને કહીએ છીએ, જેને સમાનાર્થી શું થશે ઇન્સેક્ટ્સ એટલે માણસનો સ્વભાવ, પ્રાણીઓ વગેરે દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculpture, અને તે આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક, વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન એટલે કે છે ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, જે ઇમેજિનિંગ કરીએ છીએ ને કલ્પના કરીએ છીએ તે ઇમેજિનેશન. વિઝન એટલે વિઝનનો અર્થ થાય છે દીર્ઘદ્રષ્ટિ, જે લાંબુ જુઓ ને એને શું બોલાય વિઝન. તમે કોઈ પણ કોલેજમાં કે એનામાં જોશો ને તો લખ્યું હોય છે વિઝન, વિઝન શબ્દ એટલે દીર્ઘદ્રષ્ટિ, એટલે કોલેજ ક્યાં સુધી પોતાની સફળતાને જોવા માંગે છે ત્યારે આ શબ્દ વિઝન વપરાય છે, પણ અહીંયા આગળ આર્ટિસ્ટિક વિઝન છે એટલે કે શિલ્પની કલા દ્રષ્ટિ એવો શબ્દ થશે. શિલ્પના ક્ષેત્રમાં જે કલા દ્રષ્ટિ હોય છે તેની વાત કરવામાં આવી છે. ઓફ ધ સ્કલ્પચર્સ એટલે કે છે કે ત્યાં શિલ્પકૃતિઓમાં કલા દ્રષ્ટિ અને કલ્પના શક્તિ અદ્ભુત છે, અનન્ય છે, અજોડ છે. યુનિક એટલે કયો શબ્દ થાય છે અજોડ પણ થાય છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા, એટલે કે ત્યાં આગળ 300 મૂર્તિઓ અપ્સરાની છે. The sculpture presented a vast range of emotions and feelings on the face of the અપ્સરા, કહે છે કે શિલ્પીઓ અપ્સરાના મોં ઉપર ઇમોશન્સ એટલે કે ભાવ અને ફિલિંગ્સ એટલે અનુભવ. ઇમોશન્સ એટલે આપણે કહીએ છીએ મનના ભાવો જે હોય છે તેને શું બોલીએ છીએ ઇમોશન્સ, જે રોજિંદા જીવનમાં વણાયેલો શબ્દ છે. ફિલિંગ્સ એટલે કે લાગણીઓ તેમના ફેસ ઉપર એટલે કે મોં ઉપર મુખ ઉપર દર્શાવવામાં આવી છે. They display variety of different moods and situation, અને તે વિવિધ પ્રકારની સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિઓ અને મૂડ્સ. મૂડ્સ એટલે શું થશે જે આપણે કહીએ છીએ ને મૂડ હોય છે, અલગ અલગ પ્રકારના સંજોગોમાં અલગ અલગ મૂડ થઈ જાય છે, અલગ ભાવ થાય છે, જે તે અહીંયા આગળ દેખાડવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ વિવિધ પ્રકારના મૂડ્સ એન્ડ સિચ્યુએશન, એ તમે જોઈ શકો છો અલગ અલગ લાગણીઓ અને ઇમોશન્સ દેખાડ્યા છે, તે પ્રમાણે તેમના મૂડ્સ અને સિચ્યુએશન કે આકર્ષક અને મોહકતાની સાથે પરિસ્થિતિના પ્રમાણે તેમને ચિત્રો દોર્યા છે. એ સમજી કે અહીં આગળ આ શબ્દનો અર્થ શું થશે મૂડ્સ એન્ડ સિચ્યુએશન પ્રમાણે તેમણે અલગ અલગ પ્રકારની ડિસ્પ્લે કરી છે, દર્શાવવામાં આવ્યું છે અપ્સરાઓને. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, એટલે કહે છે અહીંયા આગળ વિષ્ણુ ભગવાનને તેના વિવિધ 10 અવતારમાં દર્શાવવામાં આવ્યા છે. હવે જોઈએ કયા કયા અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે. તો ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, એટલે કહે છે કે સૌથી વધારે આકર્ષક દેખાવમાં હોય તેવા સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ છે, જેમાં વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. તમને ખબર છે હજુ કલ્કી અવતાર વિષ્ણુ ભગવાને લીધો નથી, ત્યાં આગળ કલ્કી અવતારની પણ મૂર્તિ બનાવવામાં આવી છે. The Apsaras with 16 different makeup style and to the grace of this unmatched structure, કહે છે કે અપ્સરાઓ 16 પ્રકારના વિવિધ શૃંગાર સાથે, બરોબર. મેકઅપ આપણે રૂટીનમાં મેકઅપ જ કહીએ છીએ, પરંતુ પ્રોપર ગુજરાતી શબ્દ શું થાય છે શૃંગાર, એટલે કે છે કે અપ્સરાઓ 16 વિવિધ પ્રકારના શૃંગારની સાથે ગ્રેસફુલ, ગ્રેસફુલ એટલે મોહકતા ઉત્પન્ન કરે તેને શું બોલાય ગ્રેસફુલ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અનમેચ્ડ ક્યાંય પણ મેચ ન થાય તેવું, એટલે કે અદ્ભુત, સૌથી અલગ, વિરલ જેને કહેવાય છે તેવું સ્ટ્રક્ચર છે. એટલે શબ્દ સમજો અનમેચ્ડ, કોઈની પણ સાથે સરખામણી ન થાય તેવું અદ્ભુત સ્ટ્રક્ચર બનાવ્યું છે, અદ્ભુત સ્થાપત્ય છે.
The step will also focus on the holiness of water and its great significance in Indian culture. કે છે કે આ વાવ છે જેમાં પાણીની પવિત્રતા, હોલીનેસ એટલે શું થશે? પવિત્રતા, એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ, અને ભારતીય જે સંસ્કૃતિ છે, ઇન્ડિયન કલ્ચર છે, તેને મહત્વને ધ્યાનમાં રાખ્યું છે. સિગ્નિફિકન્સ એટલે શું થાય છે? મહત્વ. ફોકસ કર્યું છે એટલે કે ધ્યાનમાં રાખ્યું છે. અહીંયા આગળ શું થશે? આ વાવમાં પાણીની પવિત્રતા અને ભારતીય કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિના સિગ્નિફિકન્સ એટલે ઉપયોગિતા, મહત્વને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આગળ વધશે. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ્ડ, એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. હવે શું કહે છે કે આ વાવ છે તે ખૂબ જ ડેવલપ્ડ એટલે કે વિકસિત, એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ. ઓર્નામેન્ટ એટલે આભૂષણની વાત નથી, શૃંગારની વાત છે, અલંકૃતની વાત છે. એલોબરેટ એટલે શું થશે? ઝીણવટપૂર્વક. એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર કહે છે કે અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. એટલે આ જે સ્થાપત્ય છે, વાવ છે, તે વિકાસ, ઝીણવટપૂર્વક કરેલા કાર્યો અને શૃંગારની દ્રષ્ટિએ અલંકૃત. ઓર્નામેન્ટેડ એટલે ઓર્નામેન્ટ્સ તમને ખબર છે, આભૂષણો માટે ઓર્નામેન્ટ શબ્દ વપરાય છે. અહીંયા એ સંદર્ભમાં નથી, અહીંયા શૃંગાર અને કલાત્મકતાના સંદર્ભમાં છે, અલંકૃતના સંદર્ભમાં છે, જોવા મળે છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપલ ઇન ઇન્ડિયા. આ ભારતના વાવના વિકાસની ગાથા છે. કેવી ગાથા છે? તો ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ, તો વિકાસની ગૌરવ ગાથા છે. ગાથા એટલા માટે શબ્દ છે કારણ કે સિંગ્સ છે. સિંગ્સ એટલે શું થાય? ગાવું. પણ અહીંયા ગાવાની વાત નથી, ગાથાની વાત છે, લોકકથાની વાત છે, જે પેઢી દર પેઢી દરેક વ્યક્તિને મળતી આવે છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. શું કહે છે? આ ખૂબ જ વિશાળ અને અટપટી રચના ધરાવે છે. કોમ્પ્લેક્સ એટલે અટપટી રચના ધરાવે છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર. કહે છે કે આમાં શિલ્પકૃતિઓ, અલંકૃત તકતીઓ છે. ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત કરેલી. આભૂષણોની રચના અંદર હોય, જેને શું બોલાશે અહીંયા આગળ? આભૂષણના સંદર્ભમાં નથી એટલે અલંકૃત છે. પેનલ્સ એટલે તકતીઓ છે. ઓફ સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. એટલે buried under the mud due to floods first and then vanished of the river સરસ્વતી. એટલે કહે છે કે પહેલા પૂરના કારણે અને પછી સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી છે. મડ એટલે તમને ખબર જ છે શું થશે? કાદવ, બરોબર. ફ્લડ્સ એટલે પૂર. ફર્સ્ટ એટલે સૌપ્રથમ શું થયું? પૂર આવવાના લીધે. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, વેનિશ થવું. વેનિશની એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે. વેનિશનો અર્થ શું થાય છે? નાબૂદ થવું. વેનિશ ઓફ ધ રિવર સરસ્વતી, પણ અહીંયા આગળ નદી નાબૂદ થવાના સંદર્ભમાં નથી, નદી સુકાઈ જવાના સંદર્ભમાં છે. એટલે ધ્યાન રાખજો, વેનિશ એટલે અહીંયા આગળ શું ભાવાર્થ થશે? સુકાઈ જવું. એટલે સરસ્વતી નદી સુકાઈ જવાથી અને પૂરના કારણે આના ઉપર કાદવ પથરાઈ ગયો અને કાદવ નીચે દટાઈ ગઈ. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. 7 સેન્ચુરી એટલે 700 વર્ષ, એટલે લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં જ દટાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, યાદ રાખજો શબ્દ કયો છે? આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI શોર્ટમાં કહેવાય છે. ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, કે છે કે આ સ્થાપત્યને સુરક્ષા આપવા માટે, કાળજી રાખવા માટે, તેને સુરક્ષિત કરવા માટે ASI એટલે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેનું ગુજરાતી થાય છે ભારતનો પુરાતત્વ વિભાગ, જેમણે ખૂબ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this vow for the World Heritage Site. અને ફેબ્રુઆરીના 2013માં ASI એટલે તમે જુઓ છો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ, એટલે કે આપણા પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નોમિનેટેડ કરી, એટલે કે નીમવામાં આવી. નોર્મલી આપણે શબ્દ નોમિનેટ જ વાપરીએ છીએ. નોમિનેટ કરવું એટલે નીમવામાં આવ્યું. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, it got recognition by the UNESCO.
કે છે કે પુરાતત્વ વિભાગ અને આપણે ગુજરાત સરકારના સાથે કરેલા સારામાં સારા પ્રયોગથી, ઉત્તમ પ્રયોગોથી, શબ્દ કયો આપ્યો છે? એક્સેલન્ટ. એટલે કયો શબ્દ આવશે? ઉત્તમ પ્રયોગથી આ વાવને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી. રેકોગ્નાઇઝેશન એટલે શું થશે? માન્યતા મળી અને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો. આમાં આ પાઠ અહીંયા પૂરો થાય છે. હાર્ડવર્ડ્સ ઘણા બધા છે, શબ્દોને ધ્યાનમાં રાખજો. અમુક શબ્દોના ભાવાર્થ વાક્યના પ્રમાણે અહીંયા આગળ બદલાશે. આમાં અહીંયા આગળ આ રાણી કી વાવ ચેપ્ટર 5 કમ્પ્લીટ થાય છે.